करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય। દાન ધાતુ ઉભયપદી આત્માને પદના પ્રત્યય જોઈ રહ્યા છીએ। ત્રીજો લકાર જોવાના છીએ, લોટ લકાર। પ્રત્યયો જાણી લઈએ પહેલા પીના। हाँ सर। लोट लकार आत्मने पद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे त मा टी आत्मने पद ए सुरती तमा रहेला અને ટી સાથે એકત્વ થશે એટલે તે અને આમિતઃ સૂત્રથી એ નામ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે આતામ। આતામાં આતો ગીતઃ સૂત્રથી આ સ્થાને ઈયનો આદેશ થઈ ઈયતામ। लोपो वेरवली सूत्रથી યનો લોપ થશે એટલે ઈતામ। ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞાથી એકત્વ થશે એટલે ઈતે અને આમિતઃ સૂત્રથી એનો આમ થતા ઈતા પ્રત્યય બનશે। પ્રથમ બહુવચનનો પ્રત્યય છે છ। જમાં સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત। ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અને ટી સંજ્ઞાથી એકત્વ થશે એટલે અંતે અને આમિતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ। લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ। ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે ઈથે અને આમિત સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે દ્વે અને આમિત સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે એતઃ અય સૂત્રથી અય આદેશ થશે અને આળુતમસ્ય પીછે સૂત્રથી આટનો આગમ થશે। આ અને અય છે તો આતસ્થ્ય સૂત્રથી પરરૂપ વૃદ્ધિ એક આદેશ થશે એટલે અય પ્રત્યય। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે વહે। એતઃ અય સૂત્રથી અય આદેશ થશે એટલે વહઈ અને આળુતમસ્ય પીછે સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે મહે। એતઃ અય સૂત્રથી અય આદેશ થશે એટલે મહઈ અને આળુતમસ્ય પીછે સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહઈ પ્રત્યય બનશે। આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ અય આ વહઈ આ મહઈ। રમેશ અને અતીત તમારા ચહેરાઓ મોબાઈલમાં પણ દેખાશે। હિરલ તો પ્રત્યય છે
તનો તામ આતામ ઈતામ છમાં અંતામ થાસમાં સ્વ આથામમાં ઈથામ ધ્વમમાં ધ્વમ ઈટમાં ઐ વહીમાં આ વહૈ મહિયંગમાં આ મહૈ. હિરલ જિગીસા બહાર આવો. મોબાઈલની બહાર હો, ઘરની બહાર નહીં. તો કરીએ શરૂઆત. અતીત ધાતુ છે દાન. ઉપદેશ અનુનાસિક વિધિ અટની એ સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી અન પ્રત્યે લાગશે નાની હલનતેમથી ઈટ સંજ્ઞા થશે. અન્યંગોથી દ્વિત્વ થશે. હસ્વહથી હસ્વ અકાર થશે અને સંયતથી હસ્વ ઈકાર થશે. પહેલા રસ્વહથી દદાન, દદાન અને હવે સંયતથી દીદાન. દીદાન અને માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી દીર્ઘ ઈકાર થશે અને નસ્ય પદાંત જલીથી નકારનું અનુસ્વાર થશે એટલે દીદાંશ. કર્તરી સપ વિકરણ લાગશે પની હલનતેમથી અને સની લસેક્ય તદ્ધિતેથી ઈ સંજ્ઞા થશે. પ્રત્યય છે ત. ટીક આત્મને પદાનામ ટેરે અને આમે તહથી આમ એટલે તામ. આમ સહ દીદાંસતામ. આજ્ઞાર્થ છે લોટ લકાર. તે અનુકૂળ થાઓ. નંદની ઉપદેશે અજનુનાસિક ઇતિ અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. દાન માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લગ. સન્માન બરાબર કર્યું. હા, સન્માન અનિહળ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સંલિંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. દાન દાન અને હલાદી શેષ સૂત્રથી નનો લોપ કરીશું એટલે દા દાન સ. રસ્વ સૂત્રથી દદાન કરીશું. સંયતઃ સૂત્રથી રસ્વઈ કરીશું એટલે દીદાંસ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘઈ કરીશું એટલે દીદાન ને સ. નશ્ય પદાંત્યસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું દીદાન સ. કર્તરી શબ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકો તદ્દિદે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા દીદાન સ. પ્રત્યય છે આતામ. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ કરીશું ઈયતામ. લોકોયોલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતામ અને ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતે કરીશું. શામિત સૂત્રથી બરાબર આમે તહથી ઈતામ અને 8 ગુણ સૂત્રથી ઈનો કરી દેશું ઈતામ.
જોડી દેતા તૌ દીદાન સેતા દીદાન સેતા તે બે અનુકૂળ થવ પલક. ઉપદેશ અનુનાસિકની સંજ્ઞા થશે એટલે દાન માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ સંન્યંગો સૂત્રથી તાત્મા દ્વિત્વ થશે એટલે દાન હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલની બાદ કરતા બાકીના હલનો રૂપ થશે એટલે દાદાન અને પરમાસ સૂત્રથી હ્રસ્વ થશે હ્રસ્વકાર એટલે દદાન અને પરમાસ સંન્યત સૂત્રથી હ્રસ્વ ઇકાર થશે એટલે દીદાન અને પરમાસ માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થશે રસ્વઈનું એટલે દીદાન અને પરમાસ અનુસ્વાર થશે એટલે દીદાન સ કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તેથી સંજ્ઞા થશે એટલે અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ પ્રત્યય છે જ પ્રથમ પુરુષ જમા સૂત્રથી અંત થશે પિતાત્માને પરિણામ પેઢી સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે આમે તો સૂત્રથી એનો આમ થશે એટલે અંતમ પ્રત્યય બનશે. અહીંયા પણ અ છે, આગળ પણ અ છે અને નકાર છે. રૂપે કૃપ અને નશવદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર પર સવર્ણથી અનુસ્વારનું પાછું ન થશે તે વિધાન સંતામ એ બધા અનુકૂળ થાવ હીના. હા સર. દાન ધાતુ ઉપદેશે અનુનાસિક ઈત સંજ્ઞાથી દાન થશે. માંદબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ ચ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થઈ જશે તો બની જશે દાન પરમાસ. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે દાન દાન પરમાસ. હલાદિશેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે તો બની જશે દદાન પરમાસ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ કરીશું પરમાસ તો દદાન પરમાસ. સંન્યંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે દીદાન પરમાસ. માંદબદ્ધ દાન શાન દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી દીદાન પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર કરી દેશું તો બની જશે દીદાંશ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશક ત્વદિતે સૂત્રથી શનો લોપ થશે. અતો ગુણે પરરૂપ એક રૂપ થતા દીદાંશ અંગ બનશે. પ્રત્યય છે થાસ. થાસ્ય સૂત્રથી શેનો આદેશ થશે. સવાભ્યામ વામો સૂત્રથી વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. જોડી દેતા દીદાંશ સ્વ. તું અનુકૂળ થા. મેડમ. દાન ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક ઇત્ય અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે દાન રહેશે.
માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાન દાન પરમસ રહેશે. હલાદી સહ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે દાદાન પરમસ. અને રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થશે તથા દદાન પરમસ. અને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન પરમસ. સંન્યતા માનબદ્ધ સંન્યતા સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે દીદાન પરમસ. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘસ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે દીદાન પરમસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરી સતીકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી ઈજ સંજ્ઞા થશે એટલે આ રહેશે. અને અતો ગુણેથી પરરૂપી એક તથા દીદાંશ. પછી પ્રત્યય છે આઠામમાં ટીટાત્માની પદાનામ ટીરેથી ઈથે થશે. પહેલા આ તો આ ગીત બી આ તો ગીતા સૂત્રથી ઈથામ ઈ યથામ યથામ. લોકો લોકો વેરવાલીથી એનો લોપ થઈ જશે એટલે ઈથામ. અને આ મીટર લાગે ને આ મીટર મને પદાનામ ટેરેથી ઈથે અને પછી આ મેથથી ફરી પાછું ઈથામ. ઈથામ ઈ હોવાને કારણે આદ ગુણ હતી. એનો ગુણ ઈ થશે. યુવામ દીદાંશ દીદાન સેથામ. તમે બે અનુકૂળ થાય. પીના નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશી અજન્માસિક એટલે સંજ્ઞા થશે એટલે દાન માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમાં હોવાના કારણે સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે દાન દાન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. નનો લોપ થતા દાદાન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે દદાન અને પરમાં સ. સંન્યત સૂત્રથી સન પ્રત્યય પરમાં હોવાના કારણે અભ્યાસમાં રસ્વૈકાનો આદેશ થશે એટલે દીદાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વૈકાના સ્થાને દીર્ઘઈકાનો આદેશ થશે દીદાન અને પરમાં સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે દીદાંસ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતિ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપે એક આદેશ થશે એટલે દીદાંસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં ટી આત્માની પદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે. અને વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે ધ્વમ પ્રત્યય બનશે. જોડી જશે દીદાંસ ધ્વમ યુયમ દીદાંસ ધ્વમ. તમે બધા અનુકૂળ થાવ. સુરેશ દાન ધાતુ છે. દાનમાં અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે દાન. નજીકમાં હોય એ બંધ કરી દો. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી
સન લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા દાન દાન અને પરમાત્મ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે દાદાન અને પરમાત્મ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થતા દદાન અને પરમાત્મ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતો દીદાન અને પરમાત્મ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતો દીદાન અને પરમાત્મ. લક્ષ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે એટલે દીદાંશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે દીદાંશ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટ આત્માને પદનામ ટેરે સૂત્રથી હેત્વ થતા એ થશે આખા ટીનો. એત અહીંથી અહીંનો આદેશ થશે. અને આડું તમારે પીછ ના આડું તમારે પીછ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આ અને અહીં હોવાના કારણે આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થઈ જશે એટલે અહીં થશે. અને વૃદ્ધિ રેશી સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થતા દીદાંશય રૂપ બનશે. અહમ દીદાંશય હું અનુકૂળ થાવ. રમેશ. દાન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી નમા રહેલા ઈદ સંજ્ઞા થશે બરાબર દાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ શસ્ત્રથી સન પ્રત્યય લાગશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે બરાબર દા. સંયોગો સૂત્રથી ધાતુમાં દીર્ઘ થશે બરાબર દાન દાન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ બરાબર દા દાન અને પરમાં સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર દ દાન અને પરમાં સ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે બરાબર દી દાન અને પરમાં સ. માનબદ્ધ દાન સ્થાનક દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે બરાબર દી દાન અને પરમાં સ. નસ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસાર થશે બરાબર દીદાન સ. પત્તરી સપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી અને સની લસક પદ્ધતિથી ઈદ સંજ્ઞા થશે બરાબર સમા પણ અ છે અને પરમાં પણ અ રહેશે. અતગુણેથી પર રૂપ એકરૂપ થતા દીદાન સ થશે. પ્રત્યય છે વહી. ઈદ આત્મને પદારામ ટેરે સૂત્રથી વહે થશે અને અત એ સૂત્રથી વહે થશે. આડું તમસ્ય પિત્ત છે. આડું સમસ્યા પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે. વહઈ આ છે અને આગળ અ છે. અકહ સવર્ણે અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ અડનંગ દીર્ઘ થશે બરાબર દીદાન સા વહે. આવામ દીદાન સા વહે. દીદાંસા વહે. વહઈ બે માત્રા. ચિકિત્સા જી ગુરુજી. હમ हाँ नमस्ते. હમ दान धातु से दान में અને ઉપદેશે અજનાસિક ઇતિ સંજ્ઞા કરીશું એટલે દાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્ર દિશા પ્રત્યય લાગશે. નની હલંત સૂત્રથી સંજ્ઞા કરીશું. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કર્યું છે એટલે દાન દાન. પરમશ હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલની બાદ કરીશું એટલે દાદાન પરમશ. રસ્વ સૂત્રથી દદાન કરીશું પરમશ.
સંયતા સૂત્રથી દીદાન કરીશું. કર્મશ માંગ બદ્ધ દાન સાલભ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ કરીશું એટલે દીદાન. પરમશ મત્સ્ય પ્રદાન થશે જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું એટલે દીદાન. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને શનિ લસક તેથી સંજ્ઞા કરીશું એટલે અ રહેશે. અતો દીર્ઘ અહીંથી જોડી દઈશું એટલે દીદાંશ. પ્રત્યય છે મહ્યંગ. અંગની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા કરીશું એટલે મહી રહેશે. દીપ આત્મનામ પદનામ ટેરે સીધું થઈ સૂત્ર જશે આત્માને પદાનામ ટેરેથી મહે થઈ જશે. અને આડું તમચી પિચ્ચ સૂત્રથી આપનું આગમ કરીશું એટલે આ મહે. ટની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. એ ત અહીંથી એનો અહીં થઈ જશે. એ ત અહીં મહય તો બની જશે આ મહય. આ મહે આગળ અ છે અને પાછળ આ છે. અકહ સવર્ણ દીર્ઘથી આ જ રહેશે તો બની જશે વયમ દીદાંસા મહય. અમે બધા અનુકૂળ થઈએ થઈએ. તો બની ગયા રૂપ સહ દીદાન સતામ તૌ દીદાન સેતામ તે દીદાન સંતામ ત્વમ દીદાન સસ્વ યુવામ દીદાન સેથામ યુયમ દીદાન સધ્વમ અહમ દીદાંસૈ આવામ દીદાંસા વહૈ અને વયમ દીદાંસા મહૈ. તો બની ગયા રૂપ સહ દીદાંસતામ તૌ દીદાંસેતામ તે દીદાંસંતામ. મધ્યમ પુરુષ ત્વમ દીદાંસસ્વ યુવામ દીદાંસેથામ યુયમ દીદાંસધ્વમ. ઉત્તમ પુરુષ અહમ દીદાંસૈ આવામ દીદાંસા વહૈ વયમ દીદાંસા મહૈ. અતિત દીદાન સતામ તૌ દીદાન સેતામ તે દીદાન સંતામ ત્વમ દીદાન સસ્વ યુવમ દીદાન સેથામ યુયમ દીદાન સધ્વમ અહમ દીદાન સૈ આવામ દીદાન સા વહૈ વયમ દીદાન સા મહૈ. સુરેશ સહ દીદાન સતામ તૌ દીદાન સેતામ તે દીદાન સંતામ ત્વમ દીદાન સસ્વ યુવામ દીદાન સેથામ યુયમ દીદાન સધ્વમ અહમ દીદાન સૈ આવામ દીદાન સા વહૈ વયમ દીદાન સા મહૈ. સુરેશ ક્યાંક વ્હાઈટ નોટ આપણી પડી ધોળી નોટ નીચે પડી મેડમ. કઈ સર મારી પાસે નોટ હોય છે ને વ્હાઈટ રહી ગઈ યુનિવર્સિટીમાં. સહ દીદાંસતામ તૌ દીદાંસેતામ તે દીદાંસંતામ ત્વમ દીદાંસસ્વ
युवां दिदांसेत्थां यूयं दिदांसत्वम् अहं दिदांसै आवां दिदांसावहै वयं दिदांसामहै. नंदनी हा सर. सह दिदांसतां तौ दिदांसेतां ते दिदांसतां त्वं दिदांसस्व युवां दिदांसेतां यूयं दिदांसद्वम् अहं दिदांसै आवां दिदांसावहै અને વયમ દિદાંસામહै. पलक હા સર. સહ દિદાંસતામ તૌ દિદાંસેતામ તે દિદાંસંતામ ત્વમ દિદાંસત્વ યુવામ દિદાંસેથામ यूयं दिदांसद्वम् अहं दिदांसै आवां दिदांसावहै वयं दिदांसामहै. पायल હા સર. સહ દિદાંસતામ તૌ દિદાંસેતામ તે દિદાંસંતામ ત્વમ દિદાંસસ્વ યુવામ દિદાંસેથામ यूयं દિદાંસદ્વम् અહમ દિદાંસૈ આવામ દિદાંસાવહૈ વયમ દિદાંસામહૈ. टीना હા સર. સહ દિદાંસતામ તૌ દિદાંસેતામ તે દિદાંસંતામ ત્વં દિદાંસસ્વ યુવાં દિદાંસેથામ यूयं दिदांसध्वम् अहं दिदांसै आवां दिदांसावहै वयं दिदांसामहै. हीना હા સર. દિદાંસતામ દિદાંસેતામ દિદાંસંતામ દિદાંસસ્વ દિદાંસેથામ દિદાંસદ્વમ દિદાંસૈ દિદાંસાવહૈ દિદાંસામહૈ. रमेश सह दिदांसतां तो दिदांसेतां ते दिदांसन्तां त्वं दिदांसस्व युवां दिदांसेथां यूयं दिदांसध्वम् अहं दिदांसै आवां दिदांसावहै वयं दिदांसामहै. हई आवहई आमहई डबल मात्रा जिगीसा જી ગુરુજી. સહ દિદાંસંતામ તૌ દિદાંસેતામ તે દિદાંસંતામ ત્વં દિદાંસસ્વ યુવાં દિદાંસેથામ यूयं दिदांसध्वम् अहं दिदांसै आवां दिदांसावहै वयं दिदांसामहै. हिरल लख्યું છે. હા સર. સહ દિદાંસતામ તૌ દિદાંસેતામ તે દિદાંસંતામ ત્વં દિદાંસસ્વ યુવામ દિદાંસેથામ यूयं दिदांसध्वम् अहं दिदांसै आवां दिदांसावहै वयं दिदांसामहै. मैडम પતી ગયું ને? બીજી વાર બોલું. છે જિજ્ઞેસ સિવાય કોઈ? નહીં ને? હીના ખાસ કરીને બાકીના દરેકને એક ઓળખ આપું છું. હીના નહીં, પાડોશીમાં છે હીના. વિસનગર. હીના વિસનગર રહે છે. હા સર. એક નામ લખી લો, બધાએ લખી લેજો. હા સર. ગીતાબેન ગાંધી. ગીતાબેન ગાંધી. ગાંધી. કોન્ટેક્ટ નંબર આપું. હા સર. 9920 9920 19 19 0362. એડ્રેસ છે 17 આદિત્ય પાર્ક. 17 આદિત્ય. સર એ સોસાયટી અમારા જોડેમાં થોડી એક જ દૂર છે.
હા હા, જ્યાં હોય ત્યાં પણ વિસનગરમાં છે. હા સર, અમારા નજીકમાં જ છે. અમારા બેબી ટ્યુશન મૂકું છું ને એના બાજુમાં જ સોસાયટી છે. ધરોઈ કોલોની રોડ, વિસનગર. હા બરાબર છે. હા સર. અત્યારે કંઈક કામ ચાલી રહ્યું છે ને ત્યાં? હા સર. તો આ બેન સંસ્કૃતના છે, નિવૃત્ત છે, હમ અને આપણી જેમ ગૂગલ મીટ પર ક્લાસ લે છે. મેથડ હમ જુદી છે, આપણા કરતાં મેથડ જુદી છે. હમ બરાબર. પણ નજીકમાં છો તો મુલાકાત જરૂર લેજો, અને ફોન કરીને જવાનું. એકલા જ હશે, અનમેરિડ છે, ખાસી ઉંમર છે. બરાબર. સારું એવું માર્ગદર્શન મળશે. છે કોઈને પ્રશ્ન? હિરલ? હિરલ? હા સર. કંઈ ખબર પડે? પ્રક્રિયામાં કંઈ ખબર પડે? મારો અવાજ આવ્યો? કાન ખોલ દે પેલા. મોબાઈલ ના, તારા નહીં. ખોલ હવે. શું કહ્યું મેં, ખબર પડી? હા સર. શું કહ્યું? આ પ્રક્રિયા કરી રહ્યા છે એમાં કંઈ ખબર પડે? નહીં પડતી. નહીં પડતી ને? મારો પ્રશ્ન શું છે, ખબર પડતી નહીં. અવાજ આવે છે ને મારો? હા સર. તો મેં શું કહ્યું? કઈ ખબર પડે? હા, તો હા કે ના? એ ખબર નહીં. પડે સર, પણ પુનરાવર્તન કરતું રહેવું પડશે, પાકું થાય. પુનરાવર્તન તો ઠીક છે, પણ આ સૂત્રો જે બોલાઈ રહ્યા છે, એ સીધા બોલીને આદેશ કરી દઈએ છીએ પ્રક્રિયામાં અત્યારે. એટલા માટે કે આ બધા સૂત્રોને સમજી ગયા છે કે આ સૂત્ર શું કહેવા માંગે છે, અને એ સૂત્રોમાં આવતા પદો જે છે, એક એક શબ્દ, પદ એટલે શબ્દ, પદ જ કહીશું, એ શું કહે છે આપણી ભાષામાં, એનો અર્થ તો જ ખબર પડશે, બાકી નહીં. અને એ વસ્તુ મારા વિડીયોમાં જ્યાં જ્યાં શરૂઆત થઈ છે, જે તે સૂત્ર, ત્યાં મેં સમજાવી દીધા છે. આ રીતે જ્યાં જ્યાં નવું સૂત્ર આવે છે કે નવો ધાતુ આવે છે, એ જ જગ્યાએ તમને મળે, બધી જગ્યાએ મળશે નહીં. પછી બધી જગ્યાએ તો માત્ર આદેશ જ આપીએ છીએ કે આ સૂત્રથી આ થાય, આથી આ થાય, આટલું જ કરીએ છીએ. એને આપણે સમજાવતા નથી. નથી. બરાબર છે? એટલે એ સૂત્ર સમજવા માટે અષ્ટાધ્યાયી.com છે, પણ એ સંસ્કૃતમાં છે. પણ મારા વિડીયોને ક્યાંક ક્યાંક જ્યાં સમજૂતી મેં કરી હશે, એ બરાબર સમજવા પડશે. બધી જગ્યાએ નહીં હોય, ક્યાંક ક્યાંક મળશે. બરાબર. અને લગભગ મેં લખ્યા પણ છે અંદર, એનું જે તે વિડીયોમાં શું છે એ મેં નોંધ્યું છે, જો તમને વિડીયોની અંદર દેખાય તો. બરાબર છે? એટલે આપણી પદ્ધતિ જે છે, આમ જોઈએ તો ખૂબ સરળ છે, પણ જેણે સિદ્ધાંત કૌમુદી અપનાવી છે, સિદ્ધાંતમાં પછી 3-4 પ્રકાર પડે છે, લઘુ અને બૃહદ, બૃહદ. મધ્ય અને આવું બધું. આવું બધું. એના માટે આપણી પદ્ધતિ કઠિન લાગશે, એ બી તમને કહી દઉં. બરાબર છે? કેવી રીતે કઠિન એ ખબર નહીં મને, પણ આપણે જે આ પદ્ધતિમાંથી પ્રવેશ કર્યો છે, આવી તો નહીં જ ક્યાંય નહીં જોવા મળે. પાયલ,
બરાબર છે. હા સર. એટલે સિદ્ધાંત કૌમુદી આપણે જોઈ નહીં અને જોઈએ પણ નહીં. બરાબર છે. એટલે આ મેથડથી શરૂઆતથી આપણે વર્ણમાતૃકાને લઈને કક્કો અને એ કક્કાનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે આ જ આપણે કરી રહ્યા છીએ. એથી વિશેષ તો કંઈ કરતા નથી. સંયોજનનું જ કામ કરીએ છીએ, જોડવાનું કામ કરીએ છીએ જે તે શબ્દને પદને. પણ એમાંય મેથડ વગર કામ નહીં આવે. બરાબર છે. અને આ બધા જાણી ગયા છે હાલ છે. ઓકે, તો સમાપન કરીશું. મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીશું 9 વાગે. શુભરાત્રિ. 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 શુભરાત્રી ગુરુજી. શુભરાત્રિ.